પ્રોફેસર તરીકે કાર્યરત છે અને એમનો ખૂબ જ કિંમતી સમય આપણને 3 દિવસ આપી રહ્યા છે. એમની પાસે સારું એવું વ્યાકરણનું જ્ઞાન છે. સાહેબ પાસે જે વ્યાકરણનું જ્ઞાન છે એનો આપણે બધા એ જ્ઞાનથી લાભાન્વિત થઈએ એ માટે હું કતેરા સાહેબનો યુનિવર્સિટી પક્ષથી અને આ જે શોર્ટ ટર્મ કોર્સ છે એ પક્ષથી હું આપનું વાકકુસુમથી સ્વાગત કરું છું. હવેથી આ ક્લાસ હું આપણા સાહેબશ્રીને સમર્પિત કર્યું છું. ધન્યવાદ. નમસ્તે. કોણ કોણ વિદ્યાર્થી છે અહીંયા? વ્યોમ છે. ઓકે. વ્યોમ, ઈલાબેન, આસિયાના. ઓકે. વ્યોમભાઈ, તમે સાંભળી રહ્યા છો? એ જવાબ નહીં આપે. અચ્છા. ઈલાબેન લાઈવ છે? હા, આશિયાના ઈલાબેન લાઈવ છે? જવાબ આપશે, આસિયાનાબેન જવાબ આપશે. જી સર, સાંભળી રહ્યા છીએ. હાલે. ઓકે. વ્યાકરણમાં 2 વિદ્યાર્થી બહુ સારી સંખ્યા કહેવાય, બરાબર? એટલે કઈ વાંધો નથી, સારું છે. તો અચ્છા, મને એકદમ કલ્પના નથી એટલે પૂછું તું, આપે પહેલા કઈ અધ્યયન કર્યું છે સંધિનું? થોડું મને કહેશો? નહીં સર, કોલેજમાં ભણ્યા એ જ. બરાબર. ઓકે. ઈલાબેન, તમે કઈ અભ્યાસ કર્યું છે પહેલા? નહીં સર, હું તો આજે ભણી એને વર્ષો થઈ ગયા. હાઈસ્કૂલમાં ભણી એટલું જ ભણી. આજે મારી 62 યર્સ ઓલ્ડ હું છું. અમારો શોખ છે શીખવા માટે કે સંધિ મને જો આવડી જાય તો હું બીજું વ્યવસ્થિત વાંચી શકું બધું સંસ્કૃતનું. તો એ દૃષ્ટિથી આજે જે મને વિષય આપ્યો છે એ પ્રકૃતિ ભાવ સંધિ મારે ભણાવવાની છે આજે, અને પછી આવતી ક્લાસમાં ચરત્વ છે. આવતી ક્લાસમાં ચરત્વ સંધિ છે, અને પછી અનુસ્વાર, અનુનાસિક અને પરસવર્ણ સંધિ, આવી રીતે મને વિષય આપ્યા છે. તો ઓકે, હું છે ને કંઈક શેર કરું છું. બરાબર દેખાય છે કે નહીં જરા મને હું કંઈક બતાડું છું સ્ક્રીન ઉપર, તમને દેખાય છે? હા સર. ગુડ. સુપામ આ એક પૂર્વ સવર્ણ. ઓકે ઓકે. આ જે છે બહુ સરસ વેબસાઇટ છે એક, જેનો આપણે ખૂબ ઉપયોગ કરી શકીએ સંસ્કૃતના વિદ્યાર્થીઓ. તો આનું નામ છે અષ્ટાધ્યાયી.com. સર, આ ગ્રુપમાં શેર કરી દો ને તો આમ થોડું ઝૂમ કરીને જોઈ શકાય. એમાં દેખાતું વંચાતું નથી. ઈલાબેન, આ એપ્લિકેશન છે અષ્ટાધ્યાયી.com. હું એની લિંક આપણા ગ્રુપમાં મૂકી દઉં છું. હા હા. તમારે સ્ક્રીન તો જરા જોવાનો પ્રયત્ન કરવો પડશે. તમે ઝૂમ આઉટ કરીને જુઓ કે ગમે એમ કરીને આપણે આમાંથી ઘણી બધી વસ્તુ હવે આજે આપણે પ્રકૃતિ ભાવ સંધિ સમજવાનો છે. એટલે ખરેખર પ્રકૃતિ ભાવ શબ્દનો તાત્પર્ય સમજી લઈએ કે સંધિ ક્યાં ક્યાં નથી કરવાનો, એ વિષય છે. સંધિ આપણે કરીએ એટલે શું થાય કે કોઈક એક સ્વર છે એ બીજા કોઈ સ્વરથી રિપ્લેસ થઈ જાય ને, એક સ્વરની જગ્યાએ બીજો સ્વર આવી જાય. તમે થોડાક આ શોર્ટ ટર્મ કોર્સમાં 2-4 લેક્ચર પહેલા કર્યા હશે તો એમાં તમને ધ્યાનમાં આવ્યું હશે, હે ને? તો ધારો કે ઇતિ અને અપી આવી સ્થિતિ છે, તો એમાં ઇતિમાં જે ત ની પછી આવતો ઈ છે એની જગ્યાએ ય થઈ જાય એટલે ઇત્ય, અને પછી એને અપી જોડાય એટલે ઇત્યપી થઈ જાય. આવા આપણે અલગ અલગ સંધિના પ્રકારો શીખ્યા હશું. તો પ્રકૃતિ ભાવનો તાત્પર્ય છે કે ક્યાં સંધિ કરવાનું નથી. ગુજરાતીમાં સંધિ શબ્દ સ્ત્રીલિંગ છે, ક્યાં સંધિ કરવાની નથી એમ કેવું પડે. સંસ્કૃતમાં સંધિ શબ્દ પુલ્લિંગ છે. તો આપણે ક્યાં ક્યાં સંધિ નહીં કરીએ એ આપણે જાણવાનું છે. તો કોઈક એવી સ્થિતિઓ છે જ્યાં આપણે સામાન્ય સૂત્રો દ્વારા સંધિ નું વિધાન કરવામાં આવ્યું છે, પણ ત્યાં આપણે સંધિ કરવાની નથી. તો એ કયા કયા સ્થાનો છે એનું આપણને આજે ચિંતન કરવાનું છે. તો એમાં એક સૂત્ર આવે છે
પ્રકૃતિ ભાવનું વિધાયક સૂત્ર આવે છે જે આપણને સમજી લેવું પડે. એ સૂત્ર છે આવું છે. છઠ્ઠા અધ્યાયના પહેલા પાદનું 125મું સૂત્ર છે. પ્લુત પ્રગૃહ્યા અચિનિત્યમ એવું સૂત્ર છે. પ્લુત પ્રગૃહ્યા અચિનિત્યમ. હવે આ સૂત્ર આપણને ત્યાં સુધી ના સમજાય જ્યાં સુધી એમાં આવતી અનુવૃત્તિ આપણને ના સમજાય. તો આમાં અનુવૃત્તિ જે છે એ આપણને પૂર્વ સૂત્રોમાં શોધવી પડે. આપણે જયારે અહીંયાથી આમ પાછળ પાછળ નીકળી જઈએ, એક 5-6 સૂત્ર છોડીએ તો આપણને એક સૂત્ર દેખાશે, પ્રકૃત્યાંત પદમભ્યપરે એવું સૂત્ર દેખાશે આપણને. જોજો હો, હા અહીંયા છે જો. 10 સૂત્ર પાછળ છે, પ્રકૃત્યાંત પદમભ્યપરે. હવે આ સૂત્રનો અર્થ આપણને શીખવો નથી. અહીંયા એક પ્રકૃત્યા એવું પદ છે, પ્રકૃત્યા. એ પદ આપણી માટે મહત્વનું છે. એ જે પદ છે એ ત્યારે હાલ આપણે જે સૂત્ર શીખી રહ્યા છીએ, પ્લુત પ્રગૃહ્યા અચિનિત્યમ, એ સૂત્રમાં પ્રકૃત્યા એ પદ ઉપસ્થિત થશે. તો સૂત્રનો અર્થ થશે પ્લુત પ્રગૃહ્યા અચિ નિત્યમ પ્રકૃત્યા સ્યુ. હે ને? પ્લુત પ્રગૃહ્યા અચિ નિત્યમ પ્રકૃત્યા સ્યુ. તાત્પર્ય એવું કે જે પ્લુત છે, પ્લુત પ્લુત એટલે કે જેનું ત્રિમાત્રિક ઉચ્ચારણ થાય છે એવા સ્વરો. અહીંયા જો એક ઉદાહરણ પણ છે, હે હિ કૃષ્ણ અત્ર ગૌશ્ચરતી. તો અહીંયા કૃષ્ણમાં એક ત્રગડો લખ્યો છે. અહીંયા ત્રગડાનો અર્થ શું છે કે ણકારમાં જે અકાર છે ને એ પ્લુત છે. નકારમાં જે અકાર છે પ્લુત છે. તો આવા જે સ્વરો હોય ને પ્લુત સ્વર કહેવાય. તો પ્લુતાહ અચિ નિત્યમ પ્રકૃત્યા અને પ્રગૃહ્યા અચિ નિત્યમ પ્રકૃત્યા. આવી બે વાતો આ સૂત્ર કરે છે. પહેલી વાત છે પ્લુતાહ અચિ નિત્યમ પ્રકૃત્યા. એટલે અચિ એટલે કે જ્યારે કોઈ અચ એટલે કોઈ સ્વર જ્યારે પરે હોય છે અને પૂર્વમાં કોઈ પ્લુત હોય ત્યારે જે કઈ નિયમો લાગુ થતા હોય એના કારણે જે કઈ સંધિઓ થવાના અવસર હોય એ બધા ન કરતા એ પ્લુતને એઝ ઇટ ઇઝ રાખવું. પ્રકૃત્યા એટલે એનો જે ઓરિજિનલ સ્વરૂપ છે. અત્યારે આપણે ઇતિ અપીનું ઉદાહરણ લીધું, એમાં ઇતિમાં ઈ છે, અપીમાં અ છે, ઈકો અણચી લાગે, ઇતિના તકારોત્તર ઈકારની જગ્યાએ યકાર થાય. તો આપણે શું કર્યું કે મૂળ શું હતું, ઇતિમાં ઈ હતું, એની જગ્યાએ આપણે શું લાવ્યા તો કે ય લાવ્યા. તો એમાં કઈ વિકૃતિ આવી, ઈકારની જગ્યાએ કોઈક વિકૃતિ આવી. તો કોઈક આવા સંદર્ભ છે કે જ્યાં પ્રકૃત્યા રહેવાનું છે આપણને, એટલે જેમ છે એમ જ રહેવાનું છે, એને બદલવાનું નથી. એને કહેવાય પ્રકૃતિ ભાવ. તો અહીંયા જો આપણે એહી કૃષ્ણ અત્ર ગૌશ્ચરતી એવું ઉદાહરણ લઈએ તો આમાં અકસ્સવર્ણે દીર્ઘાહ એવું એક સૂત્ર છે. અકસ્સવર્ણે દીર્ઘાહ. એ સૂત્ર શું કહે છે કે સવર્ણ સ્વરો જ્યારે સામ સામે આવે તો બંનેની જગ્યાએ દીર્ઘ સ્વર એકાદેશ થાય છે. એ દૃષ્ટિથી જોવા જઈએ તો કૃષ્ણમાં જે અકાર છે પ્લુત અકાર, અત્રનો જે અકાર છે એ બંને સવર્ણ છે. તો એવી સ્થિતિમાં બંનેની જગ્યાએ એક દીર્ઘ આકાર એકાદેશ થઈ જાય તો એ હિ કૃષ્ણાત્ર ગૌશ્ચરતી એવું બનવું જોઈએ, પણ એવું બનતું નથી કારણ કે કૃષ્ણમાં જે નકારોત્તરવર્તી અકાર છે પ્લુત છે. તો આ સૂત્ર આપણને કહે છે કે પ્લુત પ્રગૃહ્યા અચિનિત્યમ. જે પ્લુતો છે એની પરે જ્યારે અચ રહેશે ત્યારે તે બંનેની જગ્યાએ જે પણ સંધિના નિયમો લાગુ થતા હોય એ બધા ન થતા એ પ્રકૃત્યા રહેશે. એટલે પોતાના નેચરલ અવસ્થામાં રહેશે, બદલે નહીં. તો આ છે પ્લુતની બાબતમાં. હવે આવા પ્લુત સ્વરો તમે ક્યારે કોઈ સંસ્કૃત વાંગ્મયમાં જોયા છે? તમે સંસ્કૃત વાંગ્મય વાંચો ત્યારે આવા ત્રગડાવાળા શબ્દો તમને દેખાશે નહીં, ઓછા દેખાશે.
મતલબ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારતમાં તો ક્યાંય તમને નહીં દેખાય, આખા ગ્રંથોમાં નહીં દેખાય. પણ આ પ્લુત સ્વરો સંસ્કૃતમાં છે ખરા. પ્લુત ઈકાર, પ્લુત ઉકાર, આ બધા સંસ્કૃતમાં છે. અને વિશેષ સ્થિતિમાં એ થતા હોય છે, એની વ્યવસ્થા છે. તો આપણે અહીંયા જે વ્યાખ્યાન લખ્યું છે એને જ વાંચીએ તો તમને ખબર પડશે કે પ્લુતનો એક જે અવસર છે, જેને કહેવાય કે પ્લુતનું જે એક સ્થાન છે એ છે દૂરાધૂતે છે. દૂરાધૂતે છે એટલે દૂરથી જયારે આપણે કોઈને આહ્વાન કરતા હોઈએ ત્યારે શું કરવાનું? તો ત્યારે વાક્યસ્ય ટે હે પ્લુત ઉદાત્તા, એટલે વાક્યમાં જે ટી હોય એનું પ્લુત કરી નાખવાનું અને ઉદાત્ત કરી નાખવાનું. તો દૂરાધૂતે છે વાક્યસ્ય ટે હે પ્લુત ઉદાત્તા. સરળ ભાષામાં કેવું હોય તો આજે એહી કૃષ્ણ અત્ર ગૌશ્ચરતી વાક્ય લખ્યું છે, એનો અર્થ જો એહી એટલે આવ, કૃષ્ણ તું આવ, ગાય અહીંયા ચરે છે. એટલે આવી કલ્પના કરો કે થોડા ગોવાળિયા એક ભેગા ગાયો ચરાવવા ગયા છે અને એમાં એક ગોવાળિયો છે કૃષ્ણ, એ પોતાની ગાય એને જળતી નથી એટલે બધી જગ્યાએ શોધી રહ્યો છે. અને એના કોઈ મિત્રને ગાય જડે છે તો એ મિત્રને બોલાવે, અરે અહીંયા આવ, તારી ગાય અહીંયા છે, બરાબર છે. તો એ નામ લઈને બોલાવે. હવે કૃષ્ણ ક્યાં છે? દૂર છે. અને એને બોલાવવા માટે પેલો ગોવાળિયો એહી કૃષ્ણ એમ કે છે. તો એ સ્થિતિમાં શું થાય કે નકારોત્તરવર્તી અકાર જે છે એની પ્લુત થાય, દૂરાધૂતે છે સૂત્રથી. તો એ પ્લુતિ આપણને અહીંયા દેખાય છે. તો બોલતી વખતે ઘણીવાર આપણે અનેક સ્વરોની પ્લુતિ આવી રીતે કરતા હોઈએ છીએ, અનેક સ્વરોની પ્લુતિ આપણે કરતા હોઈએ છીએ. તો આવી આ એક પ્રાકૃતિક પ્લુતિ છે. એટલે અહીંયા તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે પ્લુત સ્વર જે હોય એ પ્રકૃત્યા રહે છે, એટલે એની જગ્યાએ કોઈ સંધિ કાર્યો જે કઈ ત્યાં ઉપસ્થિત થતા હોય એ આપણને કરવાના થતા નથી. તો પ્લુત પ્રક્રિયા અચિનિત્યમ આ સૂત્રનો જે એક ભાગ છે પ્લુત, પ્લુતનો પ્રકૃતિ ભાવ કેવી રીતે થાય છે એ આપણે અત્યાર સુધી જોયું છે. હવે આમાં તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો. આ સૂત્રનો જે બીજો ભાગ છે પ્રક્રિયા, આ ભાગ હજી આપણે જોશું. પ્લુત જે સ્વરો છે એની પછી જયારે અચ એટલે કે કોઈ સ્વર હોય છે ત્યારે જે પ્રાપ્ત થતા સંધિના નિયમો છે એ લાગુ થતા નથી અને પ્રકૃતિ ભાવ થાય છે. એટલું મેં તમને અત્યાર સુધી સમજાવ્યું. આમાં કોઈ તમને શંકા હોય તો તમે મને પૂછો. નથી ને? આપણે આગળ વધીએ ને. તમે કોઈ સંકોચ નહીં કરતા, તમને પ્રશ્ન હોય તો જરૂર પૂછજો. તો એનાથી શું થશે કે તમને કામની માહિતી તમે મારી પાસેથી કઢાવી શકશો. નહીં તો પછી મારે જે આપવાની માહિતી છે એ હું બધું આપતો રહીશ અને કદાચ એવું બનશે કે બીજી બાજુ કઈ તમને જે તમે સાંભળવા સમજવા ઈચ્છો છો એ તમને મળે નહીં. એટલે તમે મને જરૂર પૂછજો તમને પ્રશ્ન હોય તો. ઓકે, તો હવે આપણે બીજા સૂત્રના બીજા ભાગ તરફ જઈએ છીએ. પ્રગૃહ્યા અચિનિત્યમ એટલે જે પ્રગૃહ્ય સંજ્ઞક છે એ પણ અચ પરે રહેતા પ્રકૃતિ ભાવને પ્રાપ્ત થાય છે. એટલે એમાં પણ સંધિનો અભાવ થાય છે. તો આ સ્થિતિમાં પ્રશ્ન થાય કે પ્રગૃહ્ય એટલે શું? તો એ જાણવા માટે આપણને અષ્ટાધ્યાયના પહેલા અધ્યાયના પહેલા પાદમાં જવું પડશે. તો ત્યાં એક સૂત્ર છે ઈદ. ક્ષમ્યતામ, જી તમે બોલો બોલો. ભણાવો છો ને એને સ્ક્રીન ઉપર રાખો ને. એ સ્ક્રીન ઉપર જ છે બેન. એટલે આ પ્લુત વર્ણના પછી પ્રકૃતિ ત્યાં જ અટકેલું છે, એટલે બીજું પછી નીચે હશે ને. તમને આ હું અત્યારે જે મારું આ ફરે છે દેખાય છે તમને? આ કર્સર ફરે છે. નૈતિકભાઈ દેખાય છે ને? હા, એટલે પેલું પદ છે પ્લુત અચી, બીજું અનુવૃત્તિ, પ્રકૃત્યા, ત્રીજું અધિકાર સંહિતા, એમ એ જ પેજ રાખ્યું છે ને તમે? જી એ જ પેજ રાખ્યું છે. એ જ સૂત્ર છે અને એમાં જ લો હું તમને બોલ્ડ કરી આપું. હા, પ્લુત પ્રગૃહ્ય છે ને, તો એ તમને માત્ર ઉપરનું જ ભણાવી રહ્યા છે, બીજું તમને કઈ બતાવતા નથી. એ તમે
એટલે વોટ્સએપ મારું ઉપર શું આ કહેવું છે કે પ્લુત પ્રગૃહ્યામાં નીચે એનું વર્ણન જે બોલો છો હોય ને, તો તમે બોલો છો એને એવું છે જોતા કે અમે લખતા જઈએ જ સાથે. હા, એટલે એમાં પ્રશ્નો એવા છે ઈલાબેન કે અષ્ટાધ્યાય.com જે વેબસાઇટ છે ને એ આખી સંસ્કૃતમાં છે. એટલે સાહેબ તમને માત્ર જરૂરી જેટલું છે એટલું જ સમજાવી રહ્યા છે. તમે જ્યારે ખોલશો વેબસાઇટ એટલે તમને એ વસ્તુ સમજાઈ જશે ઈલાબેન. સારું તો થોડું હા ધીમે બોલજો, હમ અમે લખીએ જ સાથે હવે સાથે. આપણે અત્યારે હાજી અત્યારે આપણે હજી સુધી આ જ એક જ સૂત્ર શીખ્યા છે, પ્લુત પ્રગૃહ્યા અચિનિત્યમ. અને એમાં મેં તમને એમ કહ્યું કે જે પ્લુત હોય છે એટલે જે ત્રિમાત્રિક સ્વરો છે એની પછી જ્યારે કોઈ સ્વર આવે પછી ત્યારે બંનેની જગ્યાએ જે અલગ અલગ સૂત્રોથી પ્રાપ્ત થતા સંધિના નિયમો હોય એ આપણને લાગુ કરવાના નથી, આપણે પ્રકૃતિ ભાવ કરવાનો છે. એટલે પ્લુતને જેમ છે તેમ મૂકી દેવાનો છે. આટલી વાત મેં અત્યાર સુધી કરી છે. હવે આ સૂત્રનો એક બીજો પાસો છે કે પ્રગૃહ્યા અચિનિત્યમ, એટલે પ્રગૃહ્ય સંજ્ઞા જેની થઈ છે એવા જે વર્ણો છે અથવા શબ્દ સ્વરૂપો છે એમાં પણ અચ પરે રહેતા પ્રકૃતિ ભાવ થાય છે. આ સંદર્ભમાં પ્રશ્ન થાય કે પ્રગૃહ્ય એટલે શું? એ જાણવા માટે આપણને અષ્ટાધ્યાયના પહેલા અધ્યાયના પહેલા પાદમાં જવું પડે. તો એ સૂત્ર હું અત્યારે કાઢું છું. આ બધા અષ્ટાધ્યાયના સૂત્રો છે ને, વ્યાકરણ શાસ્ત્રના સૂત્રો છે બધા. તો આમાં આ એક સૂત્ર છે. અહીંયા આપણને પ્રગૃહ્યમ એવો શબ્દ દેખાય છે. સૂત્ર કેવું છે? ઈત ઉત એત દ્વિવચનમ પ્રગૃહ્યમ એવું સૂત્ર છે. ઈત ઉત એત દ્વિવચનમ પ્રગૃહ્યમ. તો આ સૂત્ર છે, આનું અહીંયા છેદ આપેલું છે, પદચ્છેદ. ઈત ઉત એત દ્વિવચનમ પ્રગૃહ્યમ. તો જે દ્વિવચનાંત દીર્ઘ ઈકારાંત એવા શબ્દો છે, જે દ્વિવચનાંત દીર્ઘ ઉકારાંત શબ્દો છે, અને જે દ્વિવચનાંત એકારાંત શબ્દો છે એની પ્રગૃહ્ય સંજ્ઞા થાય. હવે આના ઉદાહરણો આપણે જોઈએ તો એક હરિ શબ્દ છે, હરિ શબ્દ. તો એ હરિ શબ્દના વિભક્તિ રૂપો આપણે જોઈએ તો એમાં પ્રથમા છે હરિહિ, હરી, હરયઃ. તો પ્રથમા વિભક્તિમાં દ્વિવચનનું રૂપ થાય છે હરી, એવું રૂપ થાય છે, હે ને? હરિહિ, હરી, હરયઃ. હવે આ હરી શબ્દ છે એ કેવો છે? તો દીર્ઘ ઈકારાંત દ્વિવચનાંત શબ્દ છે, હે ને? તો ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ એવા સૂત્રથી હરી શબ્દની પ્રગૃહ્ય સંજ્ઞા થાય. એટલે હરિમાં આવતું જે રી છે, હા, ઈકાર છે, એની જગ્યાએ જો કોઈ સૂત્રથી કોઈ વિકૃતિઓ પ્રાપ્ત થતી હોય સંધિના સૂત્રોથી, તો એ આપણને કરવાની થતી નથી. ધારો કે ઉદાહરણ લઈએ તો હરી એતૌ. તો ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, હરી એતૌ એવું ઉદાહરણ લઈએ. તો હરી એતૌ એવી સ્થિતિમાં ખરેખર તો કેવું છે કે ઈકો યણચી એવું સૂત્ર છે. એનાથી ઈકારની પછી જ્યારે કોઈ પણ સ્વર આવે ત્યારે ઈકાર જે છે યકારમાં બદલી જાય છે. તો એ સૂત્ર મુજબ ઈકારની જગ્યાએ જો યકાર કરીએ તો હર્યેતૌ એવી સ્થિતિ થવી જોઈએ, પણ એ અહીંયા પ્રાપ્ત નહીં થાય. આ જ હરી શબ્દની જગ્યાએ એવું જ એક દીર્ઘ ઈકારાંત નદી શબ્દ હોત તો નદી અથવા તો દ્વિવચનાંત તો નહીં, પણ નદી શબ્દ એક વચનાંત છે. તો નદી એષા એવું આપણે ઉદાહરણ લઈએ, નદી એષા. તો નદીમાં ઈ છે અને એની પછી એ છે. જેમ હરી એતૌમાં છે એમ જ બરાબર એ જ સ્થિતિ છે. તો નદીના ઈકારની જગ્યાએ જરૂર યકાર થઈ જશે, પણ આ હરિના ઈકારની જગ્યાએ યકાર થાય નહીં. એનું કારણ શું છે કે ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ.
એ સૂત્રથી આ જે ઈકાર છે એની પ્રગ્રીય સંજ્ઞા છે, એટલે અહીંયા આપણે પ્રકૃતિ ભાવ કરીશું, હે ને? આપણને એક સૂત્ર કયું છે, પ્લુત પ્રગ્રીયા અચિનિત્યમ. પ્રગ્રીય સંજ્ઞક જે વર્ણો હોય એની અચ પરે રહેતા પ્રકૃતિ ભાવ થાય છે, એટલે ત્યાં સંધિનો અભાવ થાય છે, ત્યાં સંધિ થઈ શકે નહીં. બીજું ઉદાહરણ સાધુ શબ્દ છે, તો સાધુ સાધુ સાધવ એવી રીતે રૂપ બને. એમાં જે દ્વિવચનાંત રૂપ છે સાધુ એવું રૂપ છે, એની સાથે સમજો એની પછી કોઈ બીજો શબ્દ આવે, સાધુ એતૌ અથવા સાધુ આયાતૌ, એવું કે કંઈક આપણે ઉદાહરણ વિચારીએ તો ત્યાં સાધુનો જે ઉકાર છે, એક તો આ દ્વિવચનાંત છે અને પાછું દીર્ઘ ઉકારાંત છે. એવી સ્થિતિમાં આ જે ઉકાર છે એની પ્રગ્રીય સંજ્ઞા થશે, અને પ્રગ્રીય સંજ્ઞાના કારણે ત્યાં પ્રકૃતિ ભાવ થશે. તો એ જ અહીંયા લખ્યું છે, ઈત ઉત એત એત ઇત્યેવમંતમ દ્વિવચનમ શબ્દરૂપમ પ્રગ્રીય સંજ્ઞમ ભવતી. હવે એકારના ઉદાહરણ લઈ લઈએ આપણે, તો માલે એવું ઉદાહરણ લઈ શકીએ. માલે એવું શબ્દ છે, અથવા અહીંયા દ્વે એવો શબ્દ લીધો છે, અથવા પચેતે એવો શબ્દ લીધો છે. પચેતે, 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 પચાવહે, આ બધાનો જે ના જે એકાર છે એ બધા પ્રગ્રીય છે, એના કારણે ત્યાં પણ પ્રકૃતિ ભાવ થશે. પચેતે ઈમૌ એવી સ્થિતિ જો હોય, અથવા તો ઈમૌ પચેતે એવી સ્થિતિમાં આ એકારની જગ્યાએ જે અયાદેશની પ્રાપ્તિ છે એ ચો યવાયાવા સૂત્રથી, એની જગ્યાએ અય થવાની જે સંભાવના છે અહીંયા થતું નથી. એટલે આ એક સૂત્ર છે જે આપણને કહે છે કે પ્રગ્રીય સંજ્ઞા કોની થાય છે, હે ને? તો મૂળ સૂત્ર તો આપણે જેનાથી આજે શરૂઆત કરી એ સૂત્ર હતું પ્લુત પ્રગ્રીયા અચિનિત્યમ. એમાં પ્લુતની વાત આપણે કરી, અને પછી આપણે સમજી રહ્યા છીએ કે પ્રગ્રીય કોણ છે. પ્રગ્રીય કોણ છે એ અષ્ટાધ્યાયીમાં એક 6-7 સૂત્રોમાં સમજાવ્યું છે. એ 6-7 સૂત્રોમાંથી આ પહેલું સૂત્ર આપણે જોયું, ઈદુદે દ્વિવચનમ પ્રગ્રીય. આ શૃંખલામાં બીજું એક સૂત્ર છે અદસો માત. અદસો માત શું કહેવા માંગે છે? એક અદસ શબ્દ છે, અદસ. સંસ્કૃત ભાષામાં આપણી પાસે અનેક સર્વનામ શબ્દો છે, જેમ કે તદ છે, એતદ છે, ઇદમ છે, એવી રીતે એક અદસ શબ્દ પણ છે. તો અદસસ્તુ વિપ્રકૃષ્ટે એવું કહ્યું છે. ઇદમસ્તુ સન્નિકૃષ્ટે સમીપતરવર્તી ચૈતદો રૂપમ અદસસ્તુ વિપ્રકૃષ્ટે તદિતિ પરોક્ષે વિજાનીયા. તો આ બધા જે સર્વનામ શબ્દો છે એનો વિવેક બતાવ્યો છે કે ઇદમસ્તુ સન્નિકૃષ્ટે સમીપતરવર્તી ચૈતદો રૂપમ અદસસ્તુ વિપ્રકૃષ્ટે તદિતિ પરોક્ષે વિજાનીયા. તો ક્યારે આપણે એમ કહેવાનું કે એષઃ બાલકઃ? હવે અહીંયા મારી બાજુમાં મોબાઈલ પડ્યું છે, તો આની માટે મારે કયા સર્વનામનો પ્રયોગ કરવાનો છે? સહ ભ્રમણ ભાષા એમ કહેવાનું કે એષઃ કહેવાનું, કે અસૌ ભ્રમણ ભાષા કહેવાનું, કે અયમ ભ્રમણ ભાષા કહેવાનું, શું કહેવાનું? તો ખરેખર તો આપણી જેવી દૃષ્ટિ હોય એ પ્રમાણે આપણે સર્વનામોનો ઉપયોગ કરી શકીએ, પણ એક સામાન્ય ગાઈડલાઈન એવું આપ્યું છે કે જે આપણી એકદમ નજીક હોય, એકદમ નજીક. જેમ કે ધારો કે મારા પેન પડી છે, એની માટે મારે યમ લેખની એવો પ્રયોગ કરવો જોઈએ, અથવા આ કંઠમાં મારા છે, આની સંદર્ભ કેવો હોય તો ઇદમ યંત્રમ, એવી રીતે ઇદમ શબ્દના શબ્દોનો પ્રયોગ ઇદમસ્તુ સન્નિકૃષ્ટે. અને કોઈ વસ્તુ એવી છે કે સમીપતર, હજી વધારે નજીક હોય, ત્યારે સમીપતરવર્તી ચૈતદો રૂપમ, ત્યારે એતદ શબ્દનો ઉપયોગ કરવાનો, એકદમ નજીક.
થોડુંક સહેજ અંતર હોય ત્યાં ઈદમ શબ્દનો પ્રયોગ કરવાનો, એકદમ નજીક હોય ત્યાં એતત શબ્દનો પ્રયોગ કરવાનો. સમીપતરવર્તી ચૈતતો રૂપમ. અધસ્તુ વિકૃષ્ટે, જે દૂર હોય, ધારો કે ત્યાં ટેબલ છે તો હું કહું અસૌ ઉત્પીઠિકા, એવું કહી શકું, ત્યાં છે. અને તદીથી પરોક્ષે વિજાનીયા, જે હું જોઈ શકતો નથી, મારાથી ખૂબ દૂર છે, એની માટે તદ શબ્દના રૂપોનો ઉપયોગ કરવાનો. યત પૂર્વમ ઉષિતમ તત્ ભવન, તસ્મિન ભવને ઇદાનીમ સહ વસતિ. તસ્મિન ભવન, એ ભવન મારી સામે નથી અત્યારે. યત્ર અહમ પૂર્વમ ઉષિતવાન તદ ભવનમ, ત્યાં તદના રૂપ ઉપયોગ કરવાનો, એવો એક વિવેક છે. તો એમાં ખાસ કરીને અદશ શબ્દ છે, એમાં કોઈ વિશિષ્ટ સ્થિતિમાં પ્રકૃતિ ભાવ થાય છે. તો આ શબ્દને જો આપણે ના જાણીને સમજી લેવો જોઈએ. આપણે આના પુલ્લિંગમાં અસૌ, અમુ, અમી, અમૂમ, અમુ, અમૂન એવા રૂપ થાય છે. અમુના, અમુભ્યામ, અમીભિ, અમુષ્ટિ, અમુભ્યામ, અમીભ્યા, અમુષ્માત, અમુભ્યામ, અમીભ્યા, અમુષ્ય, અમુયોહો, અમીષામ, અમુષ્મિન, અમુયોહો, અમીષુ એવા રૂપો બને છે. આ વેબસાઇટ બનાવવા વાળાને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ. અહીંયા આપણે જોઈ શકશું બધા રૂપો. આપણે આને ધન્યવાદ આપ્યા એટલે જરાક નારાજ થઈ ગયા વળી, ચલાવતા નથી વળી. આમાં આપણે છે ને અદશ શબ્દના રૂપો જોઈ શકીએ. આ અદસના પુલ્લિંગના રૂપો છે. આપ જોઈ શકો છો ને, અસૌ, અમુ, અમી, અમુમ, અમુ, અમૂન, અમુના, અમુભ્યામ, અમીભી, અમુષ્મયી, અમુભ્યામ, અમીભ્યા, અમુષ્માત, અમુભ્યામ, અમીભ્યા, અમુષ્ય, અમુયોહો, અમીષામ, અમુષ્મિન, અમુયોહો, અમીષુ. આમાં જે વિશે જિજ્ઞાસુ હોય એ લોકો રૂપ સિદ્ધિ પણ જોઈ શકે, કેવી રીતે શબ્દ તૈયાર થયો છે. આની રૂપ સિદ્ધિ આપણે જોવી જ પડશે, ખાસ કરીને અમુની અને અમી આ બે શબ્દોની રૂપ સિદ્ધિ આપણે જોઈશું. હવે મુદ્દો તો શું છે અદસો માતમાં, કે અદસ શબ્દના થોડાક રૂપોમાં મકાર આવે છે. આપણે એકવાર શબ્દ રૂપો પણ સામે રાખીએ એટલે આપણને દેખાશે. હે ને, આમાં તમે ખરેખર બેસીને જોઈ શકો, ગોતી શકો કે ક્યાં ક્યાં આ બધા અદશ શબ્દના રૂપો છે. અસૌમાં ક્યાંય મકાર નથી આવતો. અમુમાં આવે છે, અમીમાં મકાર આવે છે, અમુમ, અમુના, અમુષ્મયી આ બધામાં મકાર આવે છે. અદસ શબ્દના જે રૂપો છે એમાં અદસો માત સૂત્ર અદસ શબ્દમાં મકાર ક્યાં ક્યાં આવે છે એની બાબતમાં વાત કરે છે. તો એ કહે છે કે અદસો માત એટલે અદસ શબ્દના રૂપોમાં જ્યાં જ્યાં મકાર આવે છે, અને મકાર આવ્યા પછી જો આપણને ક્યાંક કોઈક દીર્ઘ ઉકાર અથવા દીર્ઘ ઈકાર અથવા એકાર દેખાય તો એની પણ પ્રગ્રીય સંજ્ઞા કરવી, એવો અર્થ છે અદસો માત સૂત્રનો. તો અદસ શબ્દના બધા રૂપો આપણી સામે છે. તો આપણે જોઈએ કે મકારની પછી ક્યાંય દીર્ઘ ઈકાર અથવા દીર્ઘ ઉકાર અથવા એકાર આવે છે? તમે જુઓ આ રૂપોમાં ક્યાંય તમને દેખાય છે? અદસ શબ્દના મકાર પછી દીર્ઘ ઉકાર અથવા દીર્ઘ ઈકાર અથવા એકાર ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે ને? મારું કર દેખાય છે? અહીંયા છે જો અમી, મની પછી દીર્ઘ ઈકાર દેખાય છે, હે ને? આ જે ઈકાર છે આની પ્રગ્રીય સંજ્ઞા થશે. હવે ખરેખર તો આપણે ઈ દ્વિવચનમ પ્રગ્રીયમ બોલી ગયા છે. તો એમાં આપણે કહ્યું છે કે ઈકાર જે છે દીર્ઘ ઈકારાંત શબ્દો
એની પ્રગૃહ્ય સંજ્ઞા થશે. તો અમી પણ એક એવો દીર્ઘ ઈકારાંત છે. તો એની માટે વળી અદસો માત એવું નિયમ કરવાની ક્યાં જરૂર હતી? તો ત્યાં કેવું છે કે આપણે ત્યાં પૂર્વ સૂત્રમાં ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ એમ કહ્યું છે. એટલે કે દ્વિવચનાંત જે હોય એની પ્રગૃહ્ય સંજ્ઞાની વાત કરી છે. હવે આવડો જે આ અમી છે એ તો બહુવચન રૂપ છે ને, બહુવચનાંત રૂપ છે, અને એમાં દીર્ઘ ઈકાર આવે છે. એટલે આ અમીના ઈકારની પ્રગૃહ્ય સંજ્ઞા કરવામાં ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ એ સૂત્ર સમર્થ નથી. એટલે અહીંયા અદસો માત સૂત્ર બનાવ્યું છે. એમાં કેવું છે કે અદશ શબ્દના રૂપોમાં જ્યાં મકાર આવતો હોય અને એની પછી આપણને ક્યાંક દીર્ઘ ઈકાર અથવા દીર્ઘ ઉકાર અથવા એકાર દેખાય તો એની પ્રગૃહ્ય સંજ્ઞા કરવી. હવે હકીકતમાં આ બધા રૂપો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે મકારની પછી એકાર તો ક્યાંય આવતો જ નથી. મકારની પછી ઈકાર આવે છે એક જગ્યાએ અહીંયા, અને ઉકાર આવે છે એક જગ્યાએ. આ બે સંભાવનાઓ છે. તો આ બે સંભાવનાઓને આપણે એમ કહી શકીએ કે કવર કરવા માટે અદસો માત સૂત્ર બનાવ્યું છે. હવે આપણે ઉદાહરણ જોઈએ આના. તો જુઓ, અમી અત્ર એવું એક ઉદાહરણ છે. અમી અત્ર. અમી અત્રમાં મકારની પછી એક દીર્ઘ ઈકાર છે અને અત્રમાં અકાર છે. અહીંયા ખરેખર ઈકો યણચી એવા સૂત્રથી ઈકારની જગ્યાએ યકાર થાય તો અમ્યત્ર બનવું જોઈએ, પણ બનશે તો કે નહીં બને. કેમ? કારણ કે આ અદશ શબ્દ છે, માં મકાર છે અને મકારની પછી દીર્ઘ ઈકાર આવ્યો છે. એટલે એ જગ્યાએ અદસો માત સૂત્રથી પ્રગૃહ્ય સંજ્ઞા થશે અને પૃથક પ્રગૃહ્યા અચિનિત્યમ પ્રકૃત્યા એવું કયું હોવાના કારણે અહીંયા પ્રકૃતિ ભાવ થશે કે અહીંયા યણાદેશ થઈ શકશે નહીં. આ થયું અમી અત્ર. તો અહીંયા સંધિનો અભાવ આપણને દેખાય છે. એ જ આ સૂત્રનું પ્રયોજન છે. એવી રીતે બીજું ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે. અમી આ સતે. અમી આ સતે અહીંયા પણ એ જ થાય છે. તો અહીંયા આસ ઉપવેશન એવું ધાતુ છે, બેસવું. તો આ સતે એટલે બેસે છે, અનેક લોકો બેસે છે એવો અર્થ છે. તો અહીંયા અમીમાં જે ઈકાર છે એની જગ્યાએ યણાદેશ પ્રાપ્ત છે, એ થતો નથી. એને રોકવા માટે અદસો માત સૂત્રથી પ્રગૃહ્ય સંજ્ઞા અને પછી પ્લુત પ્રગૃહ્યા અચિનિત્યમથી પ્રકૃતિ ભાવ કરવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે. એક મિનિટ. બીજું ઉદાહરણ અહીંયા આપે છે, એ છે અમુ અત્ર. આ ઉદાહરણ છે અમુ અત્ર. તો અમુ અત્રમાં આપણે જોઈએ છે કે મકાર છે એની પછી દીર્ઘ ઉકાર આવ્યું છે અને એની પછી અત્રનો છે. એટલે ખરેખર અહીંયા ઈકો યણચી સૂત્રથી યણાદેશની પ્રાપ્તિ છે, પણ એ યણાદેશ કઈ થતું નથી. એનું કારણ અદસો માત સૂત્રથી પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે અને પછી પ્લુપ્ત પ્રગૃહ્યા અચિનિત્યમથી પ્રકૃતિ ભાવ થઈ જાય છે. એટલે અહીંયા આપણે સંધિ કરવાનો થતો નથી. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો, નહીં તો આપણે આગળના સૂત્રમાં જઈએ. પ્રકૃતિ ભાવ બે ના થાય છે, પ્લુતના અને પ્રગૃહ્યના. એમાં આપણે પ્લુતનો પ્રકૃતિ ભાવ જોયો અને પ્રગૃહ્યનો પ્રકૃતિ ભાવ થાય છે. તો પ્રગૃહ્ય સંજ્ઞા કોની કોની છે એ આપણે અત્યારે એ પ્રકરણમાં છીએ, અને ત્યાં આપણે ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ સૂત્ર જોયું અને પછી બીજું સૂત્ર જોયું અદસો માપ. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. સારું. હવે વિજયભાઈ તમે છો ઓનલાઈન?
અચ્છા, હવે આપણે પછીના સૂત્રો પર જઈએ. એનું પછીનું જે સૂત્ર છે શે એવો સૂત્ર છે, શે. તો સૂત્રનો તાત્પર્ય છે કે શે પ્રગ્રિયમ, શેની પ્રગ્રિય સંજ્ઞા થાય છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ શે છે શું? એ જાણવા માટે આપણને એક સૂત્ર જાણવું પડે જે છે સુપામ સુલુક પૂર્વ સવર્ણાત, સુપામ સુલુક પૂર્વ સવર્ણાત છે યાડાડ્યા યાજાલહ એવું સૂત્ર છે. આ સૂત્ર છે. તો આ છે ને છંદસ રૂપોની વાતો કરે છે. આપણને ધ્યાનમાં લેવું જોઈએ કે છંદસની ભાષા, વેદોની ભાષા થોડીક અલગ છે અને અભિજાત સંસ્કૃત કરતા એમાં થોડાક રૂપોમાં ફરક પડતો હોય. તો એમાં એ કહે છે કે ઘણીવાર છે ને જે સુપ્રત્યય હોય એની જગ્યાએ એવું પણ બને કે સુપ્રત્યયની જગ્યાએ સુ આવી જાય, અથવા તો એ સુપ્રત્યયનો લોપ થઈ જાય, અથવા તો પૂર્વ સવર્ણ થાય, અથવા તો આત, અથવા તો શે આવી શકે, અથવા તો યા આવી શકે, અથવા તો ડા આવી શકે, અથવા તો ડ્યા આવી શકે, અથવા તો યાચ આવી શકે, અથવા તો આલ આવી શકે. તો આ બધી સંભાવનાઓ છાંદસ રૂપોમાં હોય છે. અહીંયા ઉદાહરણો પણ આપેલા છે એના. તો આમાંથી આપણે સમજવાનું એવું છે કે સુપ્રત્યયોની જગ્યાએ ઘણીવાર શે આદેશ થઈ જતો હોય છે. તો અહીંયા ઉદાહરણ પણ છે, આ બધાના ઉદાહરણો અહીંયા છે. એમાંથી આપણે ફક્ત અત્યારે શે નું ઉદાહરણ લઈએ તો આ જોઈએ. ન યુષ્મે વાજબંધવ અસ્મે ઇન્દ્રા બૃહસ્પતિ. તો આમાં યુય વયમિતિ પ્રાપ્તે, યુયાદેશો વયાદેશશ્ચ છાંદસત્વાત ન ભવતી, એટલે યુષ્મદ જસ એવી સ્થિતિ છે. યુષ્મે યુષ્મે વાજબંધવ, આમાં યુયમ જસ એવી સ્થિતિ છે. જસ એ પ્રથમ વિભક્તિનો બહુવચનનો પ્રત્યય છે. એટલે યુયમ જસ. હવે અહીંયા થાય છે શું કે સુપામ સુલુપ પૂર્વ સવર્ણાત શે આડાદ્યા યાજાલહ એ સૂત્રથી વિકલ્પથી જસની જગ્યાએ શે આદેશ થાય છે. એટલે સ્થિતિ બને છે યુષ્મદ શે. હવે શ નીકળી જાય એટલે યુષ્મદ એ. યુષ્મદ એ એવી સ્થિતિ બની જાય અને પછી યુષ્મદમાં જે દ છે એની જગ્યાએ અતો ગુણેથી પહેલા તો ત્યદાદિનામઃ સૂત્ર યુષ્મદના દ ની જગ્યાએ અ થઈ જાય એટલે યુષ્મ અ એ એવી સ્થિતિ બને અને પછી અતો ગુણેથી પરરૂપમ થાય એટલે યુષ્મ એ અને પાછું એકવાર પરરૂપ કરીએ એટલે યુષ્મે એવું રૂપ બને યુષ્મે. હવે આ જે યુષ્મે એવો શબ્દ છે એ છે બહુવચનાંત અને એકારાંત. એટલે ઈદુ દે દ્વિવચનમ પ્રગ્રિયમ સૂત્રમાં આપણે જે એકારાંત ને પ્રગ્રિય કહ્યું છે એ કેવો એકારાંત છે? તો એ દ્વિવચનાંત એકારાંત છે. આવડો આ જે છે આ બહુવચનાંત એકારાંત છે. એટલે જ્યાં સુધી શે કહેવાય નહીં ત્યાં સુધી આવડા એકારાંત શબ્દોની પ્રગ્રિય સંજ્ઞા થઈ શકે નહીં. તો આવા યુષ્મે જેવા શબ્દોની પ્રગ્રિય સંજ્ઞા કરવા માટે શે એવું સૂત્ર બનાવ્યું છે.
આમાં પણ ઉદાહરણ છે. ઓકે, તો આવી રીતે આ યુષ્મે શબ્દ બને છે. હવે આ યુષ્મે, અસ્મે, ત્વે વગેરે શબ્દો જ્યારે બની જાય છે તો આ બધાની પ્રગ્રીય સંજ્ઞા થાય છે. પ્રગ્રીય સંજ્ઞા થવાથી શું થાય? તો યુષ્મે ઇતિ એવી સ્થિતિ છે, અથવા અસ્મે ઇતિ એવી સ્થિતિ છે. તો અહીંયા ખરેખર એકારની જગ્યાએ અયાદેશ થવો જોઈએ, ચોયવાયાવાથી. એ અયાદેશ થતો નથી અહીંયા. શે સૂત્રથી આ એકારની પ્રગ્રીય સંજ્ઞા અને પછી પ્રકૃતિ ભાવ થઈ જાય છે, એટલે અહીંયા સંધિ અભાવ થાય છે. એ અહીંયા બતાવ્યું છે. એટલે યુષ્મે ઇતિ, અસ્મે ઇતિ, ત્વેરાય, મેરાય, ત્વે ઇતિ, મે ઇતિ. આ જે મંત્રો છે આને આપણે જો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે યુષ્મે વાજ બંધવ, અસ્મે ઇન્દ્ર બૃહસ્પતિ, બૃહસ્પતિ. આમાં તો આ છે. પછી આ ત્વેરાય, મેરાય, આ બધા ઉદાહરણો આપણે જોઈએ તો આમાં ખરેખર યુષ્મે વાજ બંધવામાં ત્વેરાયમાં પણ નથી, મેરાયમાં પણ નથી. જ્યારે આનો પદપાઠ લખાય છે, પદપાઠ લખતી વખતે યુષ્મે ઇતિ, અસ્મે ઇતિ, અહીંયા સંધિની સંભાવના ઉભી થાય છે. એ ટાળવા માટે તે સૂત્ર બનાવ્યું છે. અને જો વૈદિક ઉદાહરણ તો અહીંયા લખ્યું છે કે છાંદસમ એતદ એવ એકમ ઉદાહરણમ અસ્મે ઇન્દ્રા બૃહસ્પતિ ઇતિ. જો મંત્રોમાં આપણે ઉદાહરણ ગોતવા જઈએ તો એક જ ઉદાહરણ આપણને મળે છે. એ છે અસ્મે ઇન્દ્રા બૃહસ્પતિ. એ મંત્ર છે. એમાં ઋગ્વેદમાં 4:41 નંબરનું આ મંત્ર છે. આ એક જ મંત્રમાં આ પ્રગ્રીય સંજ્ઞા સફળ થાય છે એવું આપણને દેખાય છે. શેથી આવેલી પ્રગ્રીય સંજ્ઞા. હવે એની પછીનો સૂત્ર છે નિપાત એકાજનાંગ. આટલા સુધી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. કોઈને કંઈ પૂછવું છે? ઓકે, આપણે આગળ વધીએ. નિપાત એકાચ અનાંગ એવું સૂત્ર છે. તો આ કહે છે કે એકાચ નિપાત હોય તો એની પણ પ્રગ્રીય સંજ્ઞા થશે. એકાચ એટલે કે એક અચ યસ્મિન સહ એકાચ. એટલે કે જે એક અચવાળો છે. અને આમાં હજી વ્યાખ્યા એવી કરી છે કે એકશ્ચ અસૌ અચ્ચૈતિ એકાચ. એટલે એમાં વ્યંજન ના હોય પાછો, ફક્ત એક સ્વર હોય એવા જેટલા નિપાતો છે પ્રગ્રીય સંજ્ઞા થશે. અને એમાં પછી પાછો એક આંગ એવો નિપાત છે, એની પ્રગ્રીય સંજ્ઞા કરવાની નથી. એટલે સૂત્ર બનાવ્યું છે નિપાત એકાચ અનાંગ. એક અચવાળા સ્વરોની પ્રગ્રીય સંજ્ઞા અને આંગની પ્રગ્રીય સંજ્ઞા નથી એવું અહીંયા બતાવ્યું છે. હવે આમાં એક પ્રશ્ન એવો થાય કે નિપાત એટલે શું? તો એ આપણને પહેલા સમજી લેવું પડે. તો એની માટે પહેલા અધ્યાયના 3જા પાદમાં એક સૂત્ર આવે છે, એ હું તમને દેખાડું છું. સૂત્ર પાઠમાં જઈએ આપણે. આ સૂત્રો તમને દેખાતા હશે એવું માનીને ચાલુ છું.
તમને વચમાં કોઈ પ્રશ્ન પડે તો મને પૂછજો. નહીં તો આ બધું તમને સમજાય છે એવું હું ધારીને ચાલુ છું. હવે આમાં એક સૂત્ર આવે છે, એક 4 માટે. એક 4 એક 4 માં 56 નંબરનું સૂત્ર છે. 1 4 56. એ કહે છે કે પ્રાગરીશ્વરાન નિપાતાઃ, એટલે કે અહીંયાથી આગળ જેટલા શબ્દો અમે તમને બતાવશું એમને નિપાત સમજજો. હવે જ્યાં સુધી ઈશ્વર શબ્દ નહીં આવે ત્યાં સુધી, એટલે આપણે આગળ આમ જોતા જઈએ કે ઈશ્વર શબ્દ ક્યાં આવે છે, તો આપણને લગભગ 100 ની આસપાસ એક સૂત્ર 97 નંબરનું સૂત્ર મળે છે, અધિરીશ્વરે. અધિરીશ્વરેમાં રીશ્વર શબ્દ આવે છે. પ્રાગરીશ્વરાન નિપાતા એટલે કે 1456 થી 1497 સુધી ઘણા બધા શબ્દો બતાવ્યા છે. એ બધા શબ્દો નિપાતો છે. તો આમાં આપણે પ્રાગરીશ્વરાન નિપાતામાં જોઈએ, એની પછીનું સૂત્ર છે, એટલે કે 57 નંબરનું સૂત્ર છે, ચાદયો સત્વે. એમાં કહે છે કે ચ વગેરે જે શબ્દો છે એ જ્યારે કોઈના નામ ના હોય ત્યારે એની નિપાત સંજ્ઞા થાય છે. તો ચ વગેરે શબ્દો કયા છે એનું આખું એક લિસ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. તો તો આમાં આપણે એકવાર ચાદી ગણમાં જઈને જોઈએ. તમને ગણપાઠમાં લઈ જાઉં છું. આ ચાદી ગણ છે. હવે આમાં તમને આ જો આ અ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ વગેરે આ શબ્દો છે બધા. આ બધા એકાચ નિપાતો છે, એક સ્વર વાળા નિપાતો. એના પોતપોતાના કંઈક અર્થો છે. કોઈક સ્મરણાર્થક હોય, કોઈક આશ્ચર્ય પ્રકટ કરવા માટે હોય. આવા અલગ અલગ અર્થોમાં આ બધા નિપાતો બતાવ્યા છે. તો આ બધા એકાચ નિપાતો છે. એકાચ નિપાતો જે છે એની પ્રગ્રિય સંજ્ઞા થાય છે. તો સૂત્ર બતાવ્યું છે કે નિપાત એકાજનાંગ. આ બધાની પ્રગ્રિય સંજ્ઞા થાય. એના કારણે શું થશે? તો એ જ કે પ્રકૃતિ ભાવ થશે. પ્રકૃતિ ભાવના કારણે સંભળાય છે બરાબર મારો અવાજ? હા સર. એક બે વસ્તુ હજી તમને કહેવાની છે મારે, પછી આપણે આ પ્રગ્રિય સંજ્ઞાનું પ્રકરણ અહીંયા પૂરું કરી શકશું. અનાંગ આંગ ભિન્ન જે નિપાતો છે એની બધાની પ્રક્રિય સંજ્ઞા થાય છે. તો આ નિપાત એકાજનાંગ સૂત્ર છે. અને આના ઉદાહરણો છે થોડા. જેમ કે આ છે અ અપેહી, ઈ ઇન્દ્રમ પશ્ય, ઉ ઉત્તિષ્ઠ. આ બધા જે ઉદાહરણો છે એમાં આપણે જોઈ શકીએ કે ઈ ઉ આના સંધિ કાર્ય કરવામાં આવ્યા નથી. અને એવો જ એક નિપાત આ પણ છે. આ
તો એ જે આ છે એ બે પ્રકારનો છે. એક તો નિત સહિત આ છે અને નિત અંગિત આ છે. એટલે આંગ એવો પણ એક નિપાત મળે છે અને આ એવો પણ એક નિપાત મળે છે. એમાંથી જે આંગ છે એની પ્રગ્રિય સંજ્ઞા થશે નહીં, આની પ્રગ્રિય સંજ્ઞા થશે. કયો નિત અને કયો અંગિત એ બાબતમાં એક કારિકા બતાવી છે. કારિકા આવી જાય. ઈષદર્થે ક્રિયાયોગે મર્યાદાભિવિધૌ ચ યઃ એતમાતં નિતમ વિદ્યા વાક્ય સ્મરણયો રગિત. તો સ્મરણાર્થક જે આ શબ્દ છે, વાક્ય પૂર્ણાર્થક જે આ શબ્દ છે એ અંગિત છે. અને ઈષદ અર્થે વગેરે જે છે એ બધા જે આકાર છે એ બધા નિત છે. ઈષદ અર્થે એટલે થોડુંક, એમ કહેવા માટે આ શબ્દનો ઉપયોગ થાય. જેમ કે લાલ, એની માટે શબ્દ છે રક્ત. ફીકો લાલ એમ કેવું, થોડુંક લાલ એમ કેવું તો આપણે આ રક્ત એમ કહી શકીએ. આ રક્ત, આ પીત. તો આ ઈષદ અર્થક આંગ નિપાત છે. એટલે ક્રિયાયોગમાં પણ જે વપરાય છે, જેમ કે આગચ્છતિ માં જે આંગ દેખાય છે આપણને. પછી મર્યાદા માટે જે આવે ને અભિવિધિ માટે જે આવે, એટલે કે આ મરણ અનશન કર્યું એમ આપણે કહીએ ને, તો ત્યાં આ મરણનો અર્થ શું છે? મરણ સુધી એવો અર્થ છે. મૃત્યુ પછી અનશન ના કર્યું એમ, પછી તો કરી શકાય જ નહીં. એટલે અનશનની સીમા શું હતી? મૃત્યુ સુધી. તો એ મર્યાદા છે ને અભિવ્યાપ્તિ. આપણે કહીએ કે આ બાલ બ્રહ્મચારી અથવા આ જીવન એવો શબ્દ છે, એમાં જીવનમ અભિવ્યાપ્ય એવો અર્થ છે. તો આ બધા અર્થો બતાવતો જે આંગ છે એ નિત છે. અને વાક્યને સ્મરણ માટે જે આંગ છે, અહીંયા ઉદાહરણ પણ આપેલા છે. આ ઉદકાંતાત, ઓદકાંતાત. તો આ ઉદકાંતાત જે છે એમાં આ અને ઉનો સંધિ થાય છે, કારણ કે નિત છે. એ પેલી વ્યાપ્તિ બતાવવાળો, અભિવિધિ બતાવવાળો નિત છે, આંગ છે. તો આ નિપાત એકાજનાંગ. એની પછી ઓત કહ્યું છે. ઓત, તો ઓદંત જે નિપાતો છે, અહો, હો વગેરે એવા જે નિપાતો છે, અથો, નો, એ બધા પ્રગ્રિય સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. તો એવા જે નિપાતો હોય એ પછી આગળ એમાં સંધિ કાર્ય થશે નહીં. ઉદાહરણ અહીંયા છે અહો ઈશાહ. તો અહીંયા હવે આગળ કોઈ અયાદેશ વગેરે થશે નહીં. તો આ એક વિષય છે. ને પછી આ સંબુદ્ધૌ શાકલ્યસ્ય તાવનારશે ઉયઃ ઉ. અને અચ્છા, એક સંબુદ્ધ શાકલ્યસ્ય તાવનો છે ઉયઃ ઉ. ને ઈદુતૌ ચ સપ્તમ્ય અર્થે આટલા સૂત્રો છે અહીંયા. ઈદુતૌ ચ સપ્તમ્ય અર્થે આ બધા સૂત્રો આપણને પ્રગ્રિય સંજ્ઞા બતાવે છે. તો આપણે ઓત સુધી પહોંચ્યા. એકાદ સૂત્ર હજી કરી લઈએ આપણે, જે 2 મિનિટ છે આપણી પાસે. તો સંબુદ્ધૌ શાકલ્યસ્ય ઇતૌ અનાર્ષે. હવે આમાં આપણે સંબુદ્ધિ શબ્દને સમજવું પડે પેલા. તો સંબુદ્ધિ શું છે? તો જે પ્રથમા વિભક્તિ સંબોધન માટે વપરાતી હોય, એમાં એટલે એમાં એવી રીતે સંબોધને ચ એવું સૂત્ર છે. સંબોધને ચ. તો સંબોધને ચ સૂત્રથી શું કહ્યું છે કે સંબોધન માટે પ્રથમ વિભક્તિ વાપરવી. અને એમાં એક વચનમ સંબુદ્ધિ એવું કહ્યું છે. એટલે સંબોધનમાં જે એક વચનનું રૂપ છે એને સંબુદ્ધિ કહેવાય. હવે સંબુદ્ધિમાં કોઈ ઓકાર આવતો હોય, હે ભાનો, હે ધેનો, એવા બધા જે ઓકાર આવતા હોય, હે ગુરો, એની પછી જો ઇતિ શબ્દ આવે અને પાછો અનાર્ષ હોય, એટલે કે અવૈદિક ઇતિ શબ્દ હોય, ત્યારે પણ ત્યાં પ્રકૃતિ ભાવ થાય છે. ઉદાહરણ એના જોઈએ આપણે. ધેનો ઇતિ, વિષ્ણુ ઇતિ, ભાનો ઇતિ. આ ઉદાહરણ થઈ ગયા. તો ભાનો ઇતિમાં ખરેખર અવાદેશની પ્રાપ્તિ છે, પણ એ આપણને અહીંયા કરવાનો નથી. તો અહીંયા પણ પ્રગ્રિય સંજ્ઞા થાય છે. આવી રીતે પ્રગ્રિય સંજ્ઞાના હજી 1, 2, 3
સૂત્રો છે એ આપણે આવતા ક્લાસમાં કરી લઈશું. અહીંયા હું કીધું તો છે સપ્તમ્ય અર્થે. આ 3 સૂત્રો છે એ આપણે જોઈ લઈશું. એટલે આપણી પ્રગૃહ્ય સંજ્ઞા પૂર્ણ થશે અને એની સાથે આપણે પ્રકૃતિ ભાવ એટલે સંધિ ક્યાં ક્યાં નથી કરવાનું આપણને ખ્યાલ આવી જશે. તો આજે આપણે મને લાગે છે આટલું કરીને રોકાઈ જઈએ. બાકી વિજયભાઈ જેમ કે તેમ. ના, હા સર, બરાબર. અહીંયા આપણે ક્લાસને બહુ સમાપ્ત થઈ કરીશું જાય કેમ તમે. કે થોડું ઘણું શાસ્ત્રીય પણ થઈ ગયું છે